હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે। નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલ ચર્ચ અને સાકરિયા ખાતે આવેલ ચર્ચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો અને ભગવાન ઈશુના ગુણગાન ગાયા હતા અને એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી। ઉમલ્લા તેમજ સાકરિયા સહિત ઝઘડિયા તાલુકાના ચર્ચોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાઈ પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી। આ પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાપી છે એવું બાઇબલ કહે છે। તેથી કરીને આ દુનિયા ઉપર માણસના બચાવને માટે પરમેશ્વરની યોજના ઈસુને મોકલવાની, અને ઈસુને આ દુનિયા ઉપર મોકલ્યા તારનાર તરીકે। પ્રથમ સદીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા ઉપર આવ્યા અને ત્યારથી એમના શિષ્યો નાતાલની ઉજવણી કરે છે। અને સાંકળિયા ગામની અંદર પાછલા 40 વર્ષ અગાઉથી આ નાતાલની ઉજવણી કરવામાં આવે છે। અને એમ કરીને નાતાલની ઉજવણીનો અર્થ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી લોકોને તારવાને માટે આવ્યા અને એના ઉપર વિશ્વાસ કરે તેનું તારણ થાય છે।